नमो सिद्धाणं नमो ऐर्यणं नमो उज्जानं नमो यशोपसामो यशो पंचनमुक्कारो स्वभावपणासुनो मंगलानं च सुभेशि परमं होय मंगलम। ओम नमो हरते निरातंकाय निस्संगाय निशंकाय निर्मलाय निर्द्वंदाय निस्तरंगाय निरुणमय निरामयाय निष्कलंकाय परम दैवताय सदाशिवाय महादेवाय शंकराय महेश्वराय महाप्रतिने महायोगिने महात्मने पंचमुखाय मृत्युंजय अष्टमूर्ते भूतनाथाय जगदानंददाय जगत पितामहाय जगत देवादिदेवाय जगदीश्वराय जगदादिखंडाय जगत भास्कर जगत कर्म साक्षिणे जगत चक्षु से चैतन्य अमृत कराय शीत कराय ज्योतिष चक्र चक्रिणे माँ ज्योतिर्द्योतिताय माँ तम पार सुप्रतिष्ठिताय स्वयं कर्त्रे स्वयं हर्त्रे स्वयं पालकाय आत्मेश्वराय नमो विश्वात्मने। नमस्कार थाओ ते अरहंत भगवंत ने જે મહાજ્યોતિથી પ્રકાશિત છે, અંધકારની પેલે પાર સુપ્રતિષ્ઠિત છે, સ્વયં કર્ત્રે સ્વયં હર્ત્રે સ્વયં પાલકાય. એ જે કંઈ કરે છે સ્વયં પોતે જ કરે છે, કોઈની શક્તિથી કશું કરતા નથી. કર્મોનું હનન પણ સ્વયં કરે છે. એમાં પણ એમને કોઈને આલંબનની જરૂર નથી પડતી. કારણ કે પ્રભુ જયારે કર્મનો ક્ષય કરે છે ત્યારે કોઈ તીર્થ હોતું નથી. ક્યારેક અપવાદ બને, જેમ પાર્શનાથ ભગવાન થયા ત્યારે એમણે ભગવાનનો કોઈ સાધુ નહોતો. એમના થતા સંસારીપણામાં ત્યારે જ નવીનાથ ભગવાનના અંતિમ મુનિ અતિમુત્તક હંસના મોટા ભાઈ બસ એ છેલ્લા હતા, પછી કોઈ નહીં. એટલે પ્રભુ સંયમ લે ત્યાગ કરીને કોઈ હોય નહીં. મહાવીરનો અપવાદ છે. એટલે સ્વયં હર્ત્રે બધું એમને જ કરવાનું છે. તીર્થની સ્થાપનાથી માની છે કે કરો એ, અને સ્વયં પાલકાય કોઈની પણ પ્રેરણા વિના સ્વયં જગતના સર્વ જીવોનું પાલન કરે છે. આ ત્રણ પદમાં પણ ઉપનિવા વિજ્ઞાન ધ્રુવ બતાવી દીધું. સ્વયં કર્ત્રે ઉપનિવા, સ્વયં હર્ત્રે વિજ્ઞેયવા અને સ્વયં પાલકાય ધ્રુવૈવા. જન્મ મૃત્યુ અને જીવન હરિહર બ્રહ્મ. હરિહર બ્રહ્મ પુરંદર કી રિદ્ધિ. તો હરિહર ને બ્રહ્મ ત્રણે લાઈન સરાવી ગયા. હરિ એ છેલ્લા સ્વયં પાલકાય, હર એની પહેલા સ્વયં હર્ત્રે, બ્રહ્મ એની પહેલા સ્વયં કર્ત્રે.
આ બધું સ્વયં કરે છે, પોતે જ કરે છે, પોતાની શક્તિથી જ કરે છે. કોઈની મદદથી નહીં, કોઈની પ્રેરણાથી નહીં, કોઈની શિખામણથી નહીં. જગતમાં પણ એમના દ્વારા જ બધું બને છે, પાલન થાય છે અને છેવટે એનો વિલય થાય છે. આ પણ એમની જ લીલાનો વિલાસ છે. હા, દોષ રહિત રે લીલા નવી ઘટે રે. લીલા દોષ વિલાસ એ એક નય છે, આ બીજો નય છે. ઉત્પાદ પણ એ જ, વ્યય પણ એ જ, અને જીવન પણ એ જ. વિરુદ્ધ ધર્મ એક જગ્યાએ, એ વિલાસ જ કહેવાય, લીલા જ કહેવાય, એ શું કહેવાય? આત્મેશ્વરાય નવો વિશ્વાત્મને. પોતાના આત્માના પોતે માલિક છે અને સમગ્ર આત્મ તત્વના પણ એ સ્વામી છે. પોતાના આત્માના તો સ્વામી છે જ. હવે એમનો આત્મા કોઈનો ગુલામ નથી, કર્મનો નથી, પરિસ્થિતિઓનો નથી, કોઈ પણ વસ્તુનો નથી. વિશ્વાત્મ સ્વરૂપ છે પોતે. આત્મેશ્વરાય પછી તરત જ આપી દીધું વિશ્વાત્મને. એ વિશ્વાત્મા છે, સમગ્ર વિશ્વના આત્મા એ છે, અથવા તો વિશ્વ સ્વરૂપ આત્મા પોતે છે. પોતે વિશ્વ સ્વરૂપ જ છે. વિશ્વ એમનાથી ભિન્ન નથી, એ વિશ્વથી ભિન્ન નથી. સજીવની ગાય નો જયારે ઉપયોગ થઈ જાય છે ને એમનો, સજીવની ગાયમાં, એટલે પછી એ વિશ્વાત્મા બની જાય છે. मेरी आत्मा मेरे कब्जे में नहीं है. अप्पा सेवदमे वो अप्पा फलुदमो अप्पा दंतो सुई होई असीम लोए भरत. આત્માથી આત્માને જાણો, બુદ્ધિથી નહીં. એટલે આત્માને માલિક બનવું એ સૌથી અઘરું છે. આત્મા આમ આખો એક જ છે, અખંડ, છતાં એના ઘણા તબક્કાઓ છે. આત્મામાં પણ અનેક જાતના તબક્કા, અનેક જન્મોના અનેક સંસ્કારો બધા આત્મામાં પડેલા છે, અને બધા સંસ્કારો ઉપર વિજય મેળવવો પડે. તીર્થંકરોના આત્માએ સૌથી વધુ આ સંસ્કારોનો સંઘર્ષ બેઠ્યો હોય, બધાએ નહીં, પણ આમ સામાન્ય જે લોકો હોય છે ને એ બધા ઘેટા જ હોય છે. એકની પાછળ બીજું, બીજાની પાછળ ત્રીજું, બીજાની પાછળ ચોથું ચાલે છે. એને એટલી બધી સેન્સ નથી હોતી કોઈ. એવા આત્માઓ તો છે ને, કોઈક નેતા જેવો આત્મા મળે
એટલે લાખો જણા એમની પાછળ. એટલે જેવું આલંબન મળે એવા થઈ જાય, પહોંચી જાય. તીવ્ર સમજના ના હોય. તીર્થંકરોના આત્મામાં સંવેદનાની ટોચ હોય છે. દરેક વસ્તુ, એમનો ક્રોધ એક્સ્ટ્રીમ, એમનો કામ એક્સ્ટ્રીમ, એમનો લોભ બી એક્સ્ટ્રીમ, માયા પણ એક્સ્ટ્રીમ, દરેક વસ્તુ એક્સ્ટ્રીમ હોય એમ ભગવાન. એટલે એના સંસ્કારો બી પ્રગાઢ હોય. એટલે આપણા સામાન્ય બધા આત્મા કરતા એમના વધારે હોય એમ. એ કેવી રીતે? એ આત્મા વિશેષતા ને એટલે તો જગતના સર્વ જીવોના દુઃખને સંવેદે છે ને, એ આપણે નથી સમજી શકતા. આપણે ઘણામાં ઘણું બાજુમાં હોય એની સંવેદી. પણ પંચેન્દ્રિયથી માંડીને એકેન્દ્રિય સુધીના નરક નિગોદ સુધીના આત્માઓ એમની સંવેદના માત્ર આત્માઓ જ કરી શકે છે. એ કેપેસિટી એમનામાં જ છે. આત્મા તરીકે બધા સરખા પણ તથા ભગત તો બધાના ભિન્ન ભિન્ન છે. તથા ભગત તો એક નથી. લાગણીના જે ઉત્તાર ચઢાવ તીર્થંકરના આત્મા અનુભવે એ આપણે ના અનુભવી શકીએ જો તીર્થંકર ના હોઈએ તો. હોઈએ તો જ અનુભવી શકીએ. એટલે સર્વ આત્મ તત્વમાં રહેલા હોય એ સંવેદ છે, પણ પોતાનામાં એ વધારે હોય એવું નહીં. સંવેદનાની તીવ્રતા હોય તો જ આ બધાને સંવેદી શકે ને, નહીં તો સીધે સંવેદે. ઘરમાં આપણે જોઈ શકીએ છીએ તો ઘરમાં કોઈ પણ વિવારો તો દુઃખી હોય, કોક એવું હોય કે ઓછું વધતું થાય. પોતાનો છોકરો હોય તો વધારે લાગે, દિયરનો છોકરો હોય કે જેઠનો છોકરો તો ઓછું લાગે, અને કેટલાક કહેવાય બધાનું લાગે એમને. એ સંવેદના ઉપર આધાર છે બધો. કોઈ દુઃખ સહન ના કરી શકે, કોઈનું દુઃખ જોઈ ના શકે. પેલા જેવી તીવ્રતા પોતે અનુભવે. એટલે એના કારણે એમના સંસ્કાર અતિ પ્રબળ હોય બધા. એ પ્રબળ હોવાના કારણે તે સંસ્કાર વશ તે એમનું આત્મદ્રવ્ય એનાથી ખેંચાય, પણ એને જીતી લે છે. બધા સંસ્કારોને નિર્મૂળ કરી આખો અખંડ એક આત્મા વિશુદ્ધ એના સ્વામી બને છે. એટલે હવે એમનો આત્મા એવો છે, આત્મેશ્વર થયા પછી બધા જ સંવેદનોથી પર. હવે જોઈ લે છે કે આ બધું પર્યાય છે, આ બધું જ ભ્રમ છે. સંસાર આખો દ્રવ્ય એક સત્ય છે, પર્યાય બધા જ અસત છે અને નિરંતર જવા વાળા જ છે. દુઃખ પણ જવા વાળું છે, સુખ પણ જવા વાળું છે, સુખ પણ જવાનું છે ને સુખ પણ જવાનું છે. એ સંવેદના તીવ્ર ક્યારે હોય છે? ત્રીજા ભાવમાં. પછી તીર્થંકર તો જયારે શરૂઆત થાય છે ને પછી તટસ્થ થઈ જાય છે, પછી આત્માના માલિક બની જાય છે.
હવે એમના હાથમાં ગમે તે પરિસ્થિતિ, ગમે તે પર્યાયો એથી કોઈ પણ રીતે પ્રભાવિત થતો નથી. ભયંકર ઉપસર્ગ આવે તો પ્રભાવિત થતા, ઇન્દ્રો આવીને પૂજા કરે તો પ્રભાવિત નહીં થતા. ન દીનતા ન લીનતા. સમજ આપવાનું કોઈ એક્સ્ટ્રીમ આવતું જ નથી. અને લાંબા ભાવ જે બહુ સંવેદી અનાજ હોય સંસ્કારોના કારણે બહુ વધતા જ જાય. ચાલુ આદમીના કેટલા સપના હોય. મારું એક નાનું શું ઘર હોય, રોટલા ઘડનારી ઘરવાળી હોય, એને રૂપ સાથે ઠસ્સા સાથે ફેશન સાથે કઈ મતલબ ના હોય. રોટલા ઘડતા આવડવા જોઈએ હારા. મારા છોકરાની માં બને એટલે પતી ગયું, બે કામ પૂરા થઈ ગયા. રોટલા મળે, છોકરા મળે, એ જેવું હોય બૈરું, કાળું હોય કદરું હોય, આંધળું હોય કે લંગડું હોય કે લૂલું હોય. મારું જે કામ જે થતું હોય તો બધું મંજૂર. અને પેલા તો છે ને, આ તો આમ છે, આ તો તેમ છે, ટીકડું છે, પૂછડ્યું છે, એમાંથી જ બહાર ના આવે. આંગળું વાંકું વાંકું જ રહે, નાચવું ના હોય એટલે. એટલે આટલી બધી જેમ સામાન્ય જનતા હોય ને, એટલે આવી બધી કે બહુ હોતી જ નથી. ચૂપચાપ જિંદગી જીવી જવાની અને મરી જવાનું, કર્તવ્ય પૂરું કરીને કુટુંબનું. જયારે કેટલાક તો જપ જ ના હોય, એક દુકાન થાય એટલે 4 દુકાનનું જફા ઉભી કરે, અને 4 થાય તો 24 ઉદ્યોગની જફા ઉભી કરે. બસ કરે જ જાય, નવરો પડે જ નહીં. જેટલા રૂપિયા થાય ને એના કરતા 5 ગણી જેમાં બંદીથી કામ ચલાવે, રોજ ટેન્શનમાં જ જીવે, રોજ વ્યાજનું ચક્ર ચાલતું હોય. રોજ ક્યાંથી ક્યાં કરવું, અહીં આજે અહીં કબાડો કરો, ત્યાંથી લઈ આવો, નવા વ્યાજ છે, વળી પાછું પેલાનું વ્યાજ ભરો, પેલાનું આમ કરો, પેલાનું તેમ કરો. પછી દેખાઈ જાય કે જેમ બહુ સસ્તો, પણ ચિંતા મુક્ત ના થાય. બધાઓને એટલું બધું કઈ હોતું નથી. એને મજૂરી મળી જાય, તૃપ્ત. આપણે લાખો લોકો જોઈએ છીએ ને ફૂટપાથ ઉપર, જ્યાં જગ્યા મળે ત્યાં, ઓખરડાઓની પાસે, ગટરોની પાસે જગ્યા છે, નાખો ઝૂંપડી. એમને નથી ભાડું ભરવું, નથી ઘર બનાવવું. જ્યાં સુધી હેરાન ન કરે ત્યાં સુધી ત્યાં રહેવાનું, હેરાન કરે તો ઉઠાવી બીજી કોઈક જગ્યા ગોતવાની સરકારી. આખી જિંદગી એ રીતે જ લોકોની જતી રહે. બધા છોકરા હાથે જ હોય, એટલે કોઈ જફા ના હોય બીજી કે દેશમાં જવું છે, પાછળ જવું છે, કશું નહીં. આમ ને આમ ખુલ્લા આસમાન નીચે મહત્વાકાંક્ષા વિના આખી જિંદગી પસાર કરી. એવો કે જફા જ નથી, કોઈ તમન્નાઓ નથી, કશું જ નથી. 2 ટાઈમની રોટી મળી જાય, હસીને આવકારતી ઘરવાળી મળી જાય, એને અહીંયા સ્વર્ગ છે. એનું સ્વર્ગ કોઈ હોટલોમાં નથી, એનું સ્વર્ગ કોઈ ભવ્ય બંગલાઓમાં નથી,
એ ભવ્ય બંગલાઓ બધા બાંધે અને જયારે સજેલા ના હોય ત્યારે એમાં રહે. એમના ડેરે એમાં જ હોય, સાઈડ ઉપર જ. જેવા સજાઈને એ લોકો તૈયાર કરે એટલે જરાય મોહ ના હોય કે આવું જોરદાર સજાયું છે તો બધા અહીંયા પડ્યા રહીએ. પડ્યા રહે તો રોટલા ક્યાંથી ખાય? એટલે દવાના ત્યાંથી. મોટા ભાગના જીવાળા હોય એટલે એને કોઈ પણ પુષ્ટાલંબન મળે એટલે મોક્ષમાં જતો રહે. આવા બધા જે જીવો હોય ને એ ક્યારે એકલા મોક્ષમાં ના જાય, અસંખ્ય લોકોને સાથે લઈને જાય. એ લોકો નેતા બને જેની પાછળ આવા કરોડો લોકો જતા રહે. આત્મેશ્વરાય આ બધા અસંખ્ય જન્મોના સંસ્કારની જે ધારાઓ એ બધી ધારાઓને જીતી પોતાના આત્માને કંટ્રોલમાં કરી દે છે. તો પ્રભુના શાસન વગર બધું સમજી શકે, આત્માને કેળવી શકે. આત્મા તો સગવડ હતો ને એમનો ને આપણો. મળે ને એમનું શાસન પ્રભુને એમને, પછી એમની સાધના શરૂ થાય. પણ પછી અમુક તબક્કા પછી એમની સાધના પછી ગુરુ નથી જોઈતા, પછી સ્વયં ગુરુ. એમની સ્થિતિ એ છે. મતલબ કેટલાક લોકો છે ને ગાયકો એવા હોય છે ને કે 3:30 4:30 5 સપ્તક સુધી પહોંચે. હવે એના માટે કોઈ બાજુ મળશે? ત્યારે વગર વાય છે જ આગળ ઉઠવાનું છે ને. તો એનું બાજુ એને નવું બનાવવું પડે. કોઈ જેવા હોય, બધા જેવા હોય જ નહીં ને. ઘોર જંગલોમાં રસ્તો ખોજનારા કેટલા જણા હોય? કોઈ જ હોય. પછી ખોજનારાની પાછળ હાલવા વાળા હજારો હોય. એટલે આવા આત્માઓ છે ને એ અસંખ્ય પ્રકારના સંસ્કારોના તીવ્ર આવેગથી ઘેરા લાવવાની બધાને ચીતીને આગળ નીકળી જાય અને પોતાના આત્માનો કબજો પોતે કરી લે. એને કોઈ પણ સંસ્કારમાં ન જવા દે. એ તો સાધનાના ચરમ તબક્કે પહોંચ્યા. જગતના સર્વ જીવોનું દુઃખ એમને એવું મહેસૂસ કર્યું કે ફટ આ સંકલ્પ થઈ ગયો. આ બધાને હું પ્રભુનું શાસન પહોંચાડું એ સહજ રીતે બધા દુઃખોથી મુક્ત થઈ આ બધા પહોંચી જાય, આમ પહોંચી જાય. એમને આ આદર્શ એવો જ લાગતો હોય છે. બધાનું એક સાથે કામ થઈ જાય. પણ સાથે એક છે ને, બધાનું તથા ભવ્ય એક સરખું નથી હોતું. એટલે બધા જ જે હોય એટલા એમના દ્વારા મોક્ષે જાય એવું એ ના બને, પામી જાય એવું એ ના બને. પણ ભાવના કરી ત્યારે બધા માટે કરી હતી. એ બી એક સંવેદનાની લાગણીની પરાકાષ્ઠા હતી. દુઃખને પર્યાય તરીકે ના જોયો. એક ક્ષણ સ્થાયી જવા વાળો, પણ દુઃખને દુઃખ રૂપે જોયું અને દૂર કરવાની તમન્ના થઈ ગઈ દરેક વ્યક્તિના. એવી લાગણીની એક પરાકાષ્ઠા છે. એને બી જીતી લે છે. પછી એ તટસ્થ થઈ જાય છે, વિતરાગ થઈ જાય છે, અકર્તા બની જાય છે. આત્મેશ્વરાય આ રીતે આત્મા જે ખેંચાઈ જતો હતો એને ખેંચી જતા રોકી દીધો.
પોતાના કબજામાં લઈ લીધો. નવો વિશ્વાસ બને. બીજી વાર નમો આવ્યો આમાં, કારણ કે આ લવો લાંબો હતો એટલે તમને પાછું યાદ કરાવે. પછી ધ્યાન રાખજો, આ બધું જે છે ને એ એમના પ્રત્યે આપણી નમ્રતા વધે એના માટે જ આપણે આ ચર્ચા કરીએ છીએ. આપણને એમ લાગે તેરે બિના મેં નહીં, મેરે બિના તું નહીં. તારા વિના મારું હોવું નથી, મારા વિના તારું હોવું નથી. અમારે જ્યાં દુખિયા ન હોત તો તીર્થંકર ક્યાંથી થાત? એટલે અમારા વિના તારું હોવું નથી. હવે છીએ તો તું થયો, તારા વિના અમારું હોવું નથી. તું છે તો અમને જીવન મળે છે, તું છે તો અમને મોક્ષ મળશે. નવો વિશ્વાસ મને. પેલા જુદા હતા એટલે દુઃખનું સંવેદન કર્યું, એકતા થયા પછી ખબર પડી આ તો શુદ્ધ દ્રવ્ય જ છે, પેલું તો બધું પર્યાય છે અને માત્ર ભ્રમ છે મોહના કારણે. બાકી દુઃખ નામની ચીજ પણ નથી, સુખ નામની ચીજ પણ નથી. નથી સુખ આપી શકાતું, નથી દુઃખ આપી શકાતું, કારણ કે છે જ નહીં રિયલમાં. તમારું પોતાનું સંપ્રેષણ છે વસ્તુમાં. તમારું પોતાનું જે સંપ્રેષણ છે ને એના કારણે આ બધું રાગ દ્વેષના ચક્કર છે. ગમાનું સંપ્રેષણ હોય છે આપણું મનમાં. અનેક જન્મોના સંસ્કારના કારણે ભિન્ન ભિન્ન ગાંઠો પડેલી હોય છે. જે ચહેરાને આગલા જન્મોમાં આપણે બહુ ઘૃણા કરી હોય, ત્રાસી ગયા હોઈએ, પેલા એ આપણને બહુ ત્રાસ આપ્યો હોય, એટલે એની પછી એના જન્મમાં પણ એવો ચહેરો મળે એટલે પેલો ભડકીને ભાગે, તમારો દુશ્મન આવ્યો. જે ભય પેસી ગયો ને આગલા જન્મ એ અહીંયા એને અસર કરે છે. હવે જે ચહેરા એને બહુ જ પ્રેમ આપ્યો હોય, બહુ લાગણી આપી હોય, એવા ચહેરા જુએ એટલે એમ લાગે કે દુનિયાનો સૌથી સુંદર ચહેરો આ. દરેકના સૌંદર્યના બોધ અલગ હોય. કોઈને શું સુંદર લાગે, કોઈને શું સુંદર લાગે, કોઈને શું સુંદર લાગે. તમને જે સુંદર લાગે બીજાને સુંદર લાગે એવું કઈ નથી. વાદળાના અવનવા રંગ ખીલતા હોય અને તમે ખુશીમાં હો તો તમને મસ્ત લાગે કે વાહ કેવું સરસ છે. અને કોઈ ઉદાસ આદમી હોય, દુઃખી હોય, છોકરો મરી ગયો હોય કે ઘરવાળી રીસાઈ પિયર જતી રહી હોય, કોઈ રીતે આવતી ના હોય, મનમાંથી ખસતી ના હોય, એટલે બાબડો બડો દુઃખી હોય. અને એ પછી આ જુએ સંધ્યાના રંગ ખીલેલા, ત્યારે એમ લાગે કે આકાશ ફાટી ગયું, એ જેમ ફાટી ગયો છે. એટલે પોતે જેવો એવું ફૂલ કરે. આ સ્થિતિ છે આપણી, એમાંથી બહાર આવી જાય છે પ્રભુ. હવે સુખ દુઃખ નથી તો આપણને દુઃખ થાય છે. સુખ દુઃખ નથી, સુખ દુઃખ કઈ જ નથી તો આપણને કેમ દુઃખ થાય છે? આ દુઃખે આ દુઃખે આ દુઃખે દુઃખ તો થાય જ છે ને. હવે અનુભવે છે આત્મા. દુઃખ શરીરજન્ય છે કે આત્મજન્ય? એ બધું ખબર કોને, પણ અસાધારણ તમને તો પડે કે નહીં, હું તમને પૂછું છું, બીજાની વાત નથી કરતો. બંનેનું ભેગું જ છે ને. પેલા એક નક્કી કરો, શરીર જન્ય છે પણ આત્માને જ થાય છે ને. આત્મા એ શરીરને પોતાનું માને છે માટે થાય છે. હવે એ તો માનવા વગર તો ચાલવાનું જ નથી. તો ફેંકી દીધું ને.
ફેંકી ન દે. જેમ કપડું છે ને, કપડું પહેર્યું છે ને એ ફેંકી નથી દેવાનું, પણ એ વાત નક્કી છે કે હું કપડું નથી. તો બધું માનીએ પણ એટલે કપડાને ધોકા પડે ને ત્યાં ધણીને ધોકા નથી પડતા. આપણને દુઃખ તો થાય. એની જેમ એટલે આપણે હું એ જ કહું છું ને, એકતા કરી માટે થાય છે. એ તો અનાજના ઋણાનું બંધ થઈ ગયા. એક ગયા ગુણ હોય તો એ ગમી જાય છે. આ તો બિચારા કેટલા વર્ષોથી છે આપણને. હા છે જ તો ગમાડી રાખો હાથવીને, બીજું શું ગમાડી હાથવીને રાખો કહું છું. અમારી સુખ દુઃખ તો અનુભવવાના ના. છોડવું તો પડશે, નહીં છોડવું તો છોડવું પડશે. અને ભાઈ મહારાજ આવશે છોડાવવા. એટલે હવે હરિયનનું શરણ કરો, સિદ્ધનું શરણ કરો, હવે દેહનું શરણ મૂકો. પણ એ તો મુકાય કેવી રીતે? અત્યારે શરણ તો મૂકવું પડે. શરણ પરમાત્માનું, શરણ એનું નહીં. એ તો બધું માનીએ જ છીએ. બસ ત્યારે મારો જો પછી ક્યાં તકલીફ છે. હોવું જોઈએ. ત્યારે સુખ દુઃખ નહીં થાય. અત્યારે બી દુઃખે તો થઈ જાય છે. ભ્રમ કેવી રીતે માની એ મોહને તોડવું. કોઈને થાય તો ભ્રમ થાય, પણ પોતાને થાય તો હમણાં એક પ્રયોગ થયો. એવા એક વ્યક્તિ જે છે ને, એટલે હિપ્નોટિસ્ટે સ્ટેજ ઉપર પ્રયોગ કર્યા. એક ગણીને બોલાવ્યો ગમે તે આદમીને, ગમે ત્યાં આવ્યો. પછી એને હિપ્નોટાઇઝ કર્યો. પછી બરફનો ટુકડો લઈ પેલા કહ્યું કે આ અંગારો છે અને તારે હાથમાં લેવાનો છે. નો નહીં લો, લેવો જ પડશે. પેલા હાથમાં મૂકી દીધો અંગારો, બરફનો ટુકડો. પેલો દાઝી ગયો. એનો મન અંગારો હતો ને, અંગારો નતો તો એના મનના કારણે દાઝી ગયો. સજેશન મનમાં જાય છે ને, શરીરમાં નહીં. એટલે આત્મા મનનું ગુલામ છે. એટલે મન જયારે શરીરથી જુદું થઈ જાય ત્યાં બાપજી કહે છે બધી એ ગડબડ બંધ થઈ જાય. અને મનને જુદું કેવી રીતે કરાય એ બતાવું. બહુ ગમતું એક કપડું છે, જરાય એને બાજુમાં નથી મૂકતા તમે, પણ કોઈએ એનાથી પણ સુંદર કપડું આપે શું થાય? તો પેલું છૂટી જાય કે નહીં? પછી એ કપડું લઈ લો કે નહીં? કોઈને આપણું સુંદર છોકરો હોય ને કોઈ સુંદર છોકરો આપે તો તે થોડા આપણો છૂટી જાય. છોકરાની ના માંડો, એ છોકરાની નથી હાલતી. અહીં કપડાની વાત ચાલે છે, શરીરની વાત ચાલે છે. એટલે શરીર આપણું છે ને. આપણું નથી, કેમ ના જાણવું છે? તમારું હોય તો તમે જેવું તમને તમારું નાકે નથી ગમતું ને, હોઠે નથી ગમતા, કારણે નથી ગમતા. આ તમારું હોય તો તમે બરોબર જેવું જોઈએ એવું બનાવીને જ લઈને આવો. તમારું નથી, તમને વળગેલું છે. હવે ફીલ કરવાનું છે તો છૂટી જાય. એ પેલા એને માન્યું બરફને, અંગારો છે, દાજી ગયો રીતસર, ફૂલો થઈ ગયો. પછી અંગારો મૂક્યો કે આ બરફ છે એમ કરીને, કશું ના થયું. એને મન બરફ હતો ને. અસર તો બધી મનના કારણે જ છે ને. મન જોડાયેલું છે, એ મને જુદું પડી જાય એટલે અસર બંધ થઈ જાય. છોકરી બાપના ઘર સાથે જોડાયેલી જ છે, તો બાપના ઘરથી મન તોડવા માટે મહેનત નથી કરતી, પણ સાસરે જોડે છે એટલે બાપના ઘરથી મન તૂટી જાય છે, જુદું થઈ જાય છે. એમ તમે આત્મા સાથે જોડાઓ એટલે શરીરનો મોહ છૂટી જાય આપોઆપ. એમાં તમારે મહેનત નથી કરવાની, એટલી મહેનત કરીએ છીએ. ના કરવાની જ નથી, અને કરવાથી એ થતું નથી. શરીર બહુ ગમે છે ને, તો એક ભગવાન પકડી લો, એ એનાથી વધારે ગમે.
એટલે જેમ એવા ડૂબતા જશો એમ આપોઆપ શરીરનું મોં છૂટી જશે. પછી તો છે ને શરીરને કપડાની જેમ ઉપાડીને ફરશો. થાકશો એટલે શરીર છોડીને જતા રહેશો. તો પ્રભુ આત્મેશ્વર છે. આપણો આત્મા અનેક રૂપે પલટાયા જ કરે છે પ્રતિક્ષણ. જેવો ઉપયોગ એવો આત્મા. ઘેટાના ઉપયોગમાં હોય ત્યારે આત્મા ઘેટા છે આત્મા, અને કૂતરાના ઉપયોગમાં હોય ત્યારે આત્મા કૂતરો છે. મકાનના ઉપયોગમાં હોય તે ટાઈમે આત્મા જળ મકાન થઈ ગયો. અને એકતાનું હોય એટલી બી તકલીફ થાય છે. મારું કપડું અપ ટુ ડેટ, ધોળું ડાબ, સરસ મજાનું, એકદમ સરસ કાપ કાઢેલું છે, ના પહેર્યું, અને શિષ્યા વળીને આવી. સખત ગરમી હતી એટલે આમ અકળ વિકળ થઈ ગઈ હતી, અને પાત્રા મૂકતા 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 ચોળ વાળું શાક એનું પાત્રું થોડુંક બતાડતા બતાડતા નમ્યું, અને જોર પડ્યો તમારા કપડા ઉપર, આજે બદલેલા કપડા ઉપર. હવે પેલી સાતા પૂછો કે આ કપડા ઉપર જોર પડ્યો, એની બાપ કાઢો, શું કરો કહો? પૂછ્યા રહેવા દો ને, તરત બાપ કાઢો. ખબર નથી પડતી એટલી આઠે દહીં સુધી આ પડી ગયું અને ફોગરા. હજી આજે જ પહેર્યું છે આ કપડું, અને નવું જ પહેર્યું છે પાછું, અને એના પર ડાઘ પાડી દીધા. ડાઘ કપડા પર પડે અને બાળે પોતે. કપડા તો કઈ ફીલ ના હોય. એ તો હું કાળું ધોઈશું તોય શું, ધોળું રહું તોય શું, ડાઘ પડે તોય શું, કપડાને કઈ લેવા દેવા નથી, એમાં શરીરને કઈ લેવા દેવા નથી. હું જે હોઉં તેવું મને શું, મને કઈ નહીં. ફીલ તમે જ કરો. મકાન તૂટતું હોય ને ત્યારે મકાનને કોઈ પીડા નથી થતી, પણ મકાન માલિકના ટુકડે ટુકડા થતા હોય. જેવામાં દુકાન આવી ગઈ લાઈનમાં, અડધી દુકાન તોડી નાખે ત્યારે માલિકની હાલત શું થાય? તૂટે દુકાન અને ફીલ કરે માલિક. એકતા છે ને, એકતા છે. મુખ્ય વાત એ છે આ મારું છે, મેં લોહી પસીનો સિંચીને ઊભું કરેલું છે, એની પાછળ કેટલો મોટો ખર્ચો કર્યો છે, ને હાવ મફતમાં જતું રહે છે. કોઈ પણ જાતના વળતર વિના, ગેરકાયદે હોય તો વળતર વિના જ જાય ને. એટલે આ જે એકતા છે ને એટલે આત્માને ખંડ ખંડ કરી નાખે છે. પ્રભુ આત્મા ઈશ્વર છે એટલે પોતાના આત્માનું ઉદ્ધાર કરે છે, પણ જે એમનું આલંબન પકડે એ બધા એના આત્માના માલિક બનાવે છે. એટલે આત્મેશ્વરાય એ આત્મ તત્વના સ્વામી છે કે જે એમના શરણે જાય એને સ્વામી બનાવે. અને નમો વિશ્વાત્માને. વિશ્વ એના હાથમાં, એ વિશ્વ સ્વરૂપ, સમગ્ર ચૈતન્ય સ્વરૂપ. અથવા તો આત્માનું જે કંઈ ઉપલબ્ધ કરવાનું છે એ બધું જ એમને ઉપલબ્ધ થઈ ગયું છે, એટલે વિશ્વાત્માને. હવે કશું બાકી જ નથી. ઈશ્વરનું બધું જ સુંદરતમ શ્રેષ્ઠતમ એ એમની માલિકીમાં છે.
જગતના સર્વ જીવો એનું આપણે ભલું ચાહ્યું. એ જગતના સર્વ જીવો જે સૌંદર્ય પેદા કરે એ બધું સૌંદર્ય એ પ્રભુને જ મળે એવી આપોઆપ વ્યવસ્થા થઈ જાય. નવો વિશ્વાસ બને એટલે કશી અધૂરત નથી લાગતી અમને. ક્યાંય કેતા ક્યાંય હવે કશું પ્રાપ્ત કરવા લાયક નથી, કારણ કે આખું વિશ્વ એમનું જ છે સંપૂર્ણ, વગેરે બાકી જ નથી. ચક્રવર્તી સગન જીતે ને તો અંતરદીપ બાકી રહે, 56 અંતરદીપ છે ને એ બાકી રહે, પેલી બાજુના યુગિક ક્ષેત્રો બાકી રહે, મહાબલી ક્ષેત્ર પણ બાકી રહે, ઘણું બધું બાકી રહે. મળે થોડું, બાકી ઘણું. એટલે બધાને અધૂરપ લાગે ગમે તેટલું મળે તોય. ઇન્દ્રને પણ ઓછું જ લાગે કે મળ્યું છે તો બાકી ઘણું. દરેક ના રીતે વિશ્વના જેટલા પણ ઈશ્વરો છે એને બધું ઓછું લાગે. પરમાત્માને બધું જ પૂર્ણ લાગે, કશું અધૂરું ન લાગે. એટલે એમનું આત્મા વિશ્વ સ્વરૂપ છે. વિશ્વ આખું એમના ચરણોમાં છે, એમનામાં સમાયેલું છે. એટલે હવે પામવાનું એમને કશું બાકી નથી, મેળવવાનું કશું બાકી નથી. વિશ્વની શ્રેષ્ઠતમ વસ્તુઓ, સૌંદર્યો બધું જ એમનું દાસ. એટલે નવો વિશ્વાસ બને. હવે નવો હલાવો બોલી રહીએ ખાલી. બાકી આવી ओम नमो अर्हते सर्वदेवमयाय सर्व ध्यानमयाय सर्व ज्ञानमयाय सर्व मंत्रमयाय सर्व रहस्यमयाय सर्व भावाभाव जीवा जीवेश्वराय अरहस्य रहस्याय. अस्पृहस्पृहणीयाय अचिंत्य चिंता चिंतनीयाय अकाम काम जन्मे असंकल्पित कल्पद्रुमा अचिंत्य चिंतामणे चतुर्दश रज्ज्वात्मक जीव लोक चूडामणे चतुरशीति लक्ष्य जीव योनि प्राणी नाथाय पुरुषार्थ नाथाय परमार्थ नाथाय पदार्थ नाथाय जीव नाथाय देव दानव मानव सिद्ध सेनादि नाथाय. नमो orientaणं सिद्धाणं वाज्याणं नो ज्ञानं नो सोसावणो ऐसो पंचनो कर सो अपना नो मंगलाणं च सर्वेषु परमं वै मंगलम्.